ગુડ ઇવનિંગ છોકરાઓ, ગુડ ઇવનિંગ. હમણાં જ ભાવેશ સરે લેક્ચર પૂરો કર્યો અને તરત જ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ હું આવી ગયો. અને 9:15 આજે તમારે લેક્ચર નહીં ભરવો પડે એનો તમને ક્યાંક ને ક્યાંક આનંદ પણ હશે કે આજે 9:15 લેક્ચરમાંથી છુટકારો. આમ જોવા જાવ તો હિરેન સર થોડા પ્રસંગના વાકે અટવાયેલા છે, પણ આપણે એકબીજાનું સાચવવાવાળા અહીંયા ટીમ છે એટલે એકબીજાનું સાચવી લઈએ. ક્યારેક હું ના હાજર હોઉં, કોઈ સામાજિક પ્રસંગોમાં હોય, કોઈ પર્સનલ કોઈ કે હેલ્થના પ્રોબ્લેમ હોય તો એકબીજાનું સાચવવામાં અમે બધા માહિર છીએ એમ કહી શકાય, પણ તમારું નહીં બગડવા દઈએ. બરાબર. અને આવતીકાલે સવારે 7:15 વાગે ફરી પાછો હું આપને દર્શન આપવા માટે નહીં પણ ભણાવવા માટે આવી જઈશ. બરાબર, કાલે સવારે 7:15 વાગે આવી જવાનું જ બધાને. હા, ફર્સ્ટ એક્ઝામનું રિવિઝન થશે, ફિકર નોટ. હા, ફિકર નોટ. ચાલો આપણે શરૂઆત કરી દઈએ ભણવાની. આજે ટક અવાજ આવે? ઓકે, ડન. ચાલો હવે આપણે આદેશની રીત ભણતા હતા, એમાં સિમ્પલ આદેશની રીતનું રિવિઝન કરી લઈએ. કરતા ન બનાવ્યો તે સમીકરણ મૂકી દેવાનું અને મળેલ ચલની કિંમત સમીકરણ 3 માં મૂકવાનું. ખતમ. હા, સિમ્પલ છે. સિમ્પલ. હવે જો કે તમે બધા એમાં માહિર પણ થઈ ગયા છો. ભાવેશભાઈ પડદો અને ખાલી ખેંચીને સેટઅપ મારી દો ને હરખું. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. બરાબર. હવે તમને આદેશની રીતમાં કોઈ લોચા પડવા જોઈએ નહીં. બરાબર. ચાલો હવે એક દાખલો એવો હતો કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો, અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. આ થોડું એડેડ છે. હવે કમેન્ટ બંધ કરી દઈએ આપણે. નંદની બેટા રેગ્યુલર સેશનનું ટાઈમ ટેબલ તમને મળી જ ગયું હશે. તો હિરેન સર હાજર નથી એટલા માટે હું આજે પ્રગટ થયો છું. ધ્રુવ, અત્યારે ખાલી ક્વેશ્ચન પેપર જ આવશે અને બેટા જે કંઈ પણ પ્રશ્ન હોય ને પેપર સેટને રિલેટેડ 97 12 44 45 48 અથવા 97 12 44 45 49. અહીંયા ભણવાની જ વાતો. કમેન્ટ બંધ, એકદમ કમેન્ટ ઝીરો. કોઈ જ કમેન્ટ ના જોઈએ, તો જ મને મજા આવશે. ચાલો હવે અહીંયા શું છે, એક રકમ સમજો ભાઈ, ઉકેલ શોધો એટલે અહીંયા સુધી તો આપણે કામ કરવાનું જ છે જે અત્યાર સુધી કરીએ છીએ. જુનેજા અનિશા બેટા એપ્લિકેશનને સાવ બંધ કરી દો અને પછી એપ્લિકેશન ચાલુ કરો. કમેન્ટ બંધ. સોહેલિયા રોશની પાછો કોન્ટેક્ટ કરીને તમારી રીતે સમજી લો, એમાં વાત કરી લો બેટા. એમાં વાત કરી લો જે કંઈ પણ કરવાની હોય. અત્યારે અહીંયા આપણે ભણવામાં ધ્યાન દઈ દઈએ. તો પહેલા તો આપણે આ કામ સુધી પહોંચી જઈએ, અહીંયા સુધી. 2x + 3y = 11 આને આપું સમીકરણ 1. 2x - 4y = -24 આને આપું સમીકરણ 2. સમીકરણ 1 પરથી તમે 2 પરથી પણ લઈ શકો. સમીકરણ 1 પરથી x ને હું કરતા બનાવું તો 11 - 3y છેદમાં 2. 11 - 3y છેદમાં 2 આને આપું સમીકરણ નંબર 3. 3 ને મૂકવાનું કામ થઈ ગયું હવે 2 માં. 3 ને મૂકું 2 માં. બહુ સિમ્પલ ફંડા છે. જે વિદ્યાર્થીઓ નવા છે એ નવા વિદ્યાર્થીઓને હું એવી વિનંતી કરીશ ભાઈ, પોઈન્ટમાં જવાબ આવે તો શું વાંધો? એવો કોઈ નિયમ છે પોઈન્ટમાં જવાબ ન આવે? એવો કોઈ નિયમ છે? મેં બધા પોઈન્ટમાં હોતો એવો મૂક્યો હોય. તમે આવી સંકુચિત મેન્ટાલિટીથી ગણિત ના ગણો કે આવું કેમ ન હોઈ શકે. અરે કેમ ન હોઈ શકે? મેં જવાબ તો આપ્યા છે ને નીચે, ચેક કરી લો, ક્રોસ ચેક કરી લો. અને ધ્રુવ શર્મા, શું ના ખબર પડી બેટા? સમીકરણ 1 પરથી x ને કરતા બનાવ્યો તો 11, આ -3y 2 x ના ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. ચાલો હવે
આ 3 છે એને 2 માં મૂકી દઈએ કારણ કે 1 નો વારો આવી ગયો છે. તો 3 ને 2 માં મૂકી દઈએ તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં હું શું મૂકી દઉં? આ મૂકી દઉં. તો x દેખાણો મને 2, x દેખાણો મને શું દેખાણો? 11 - 3y છેદમાં 2 -4y બરાબર -24. આ બબે તો ઉડી જશે. પંખીડાને આપી જરું જૂનું જૂનું લાગે, બહુરે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીડાને આ પિંજરું. x બરાબર 3y - 11 ન ચાલે ને બેટા. 2 ક્યાં જાય? 2 ને ક્યાં મૂકશો તમે ભાઈ? 2 ને ક્યાં મૂકશો? 2 ને ક્યાં મૂકશો તમે? ચાલો સોહમ પંચોલી 2 ક્યાં જશે? હા ગમે તે લઈ શકીએ. યથાર્થ પટેલ તમારો પહેલો લેક્ચર છે આ આદેશની રીતનો. અરે યાર કેમ નથી સમજતા? કમેન્ટ બંધ કરી દો ભાઈ. કમેન્ટ બંધ કરી દો પહેલા. અહીંયા મેં કેટલી વખત કીધું છે ગમે એ સમીકરણને કરતા બનાવો, ગમે એટલે આ રિવિઝન આગળ કરાવ્યું. કરતા બનાવો કોઈ પણ ને કીધું છે તો તોય તમને એ સવાલ થાય બેટા. અરે ગમે એ સંખ્યા હોય ગુણાકારમાં હોય ને ભાગાકારમાં જ જાય ભાઈ પ્રિન્સ. 8મા ધોરણના કન્સેપ્ટ ક્લિયર કરો કરતા બનાવવા વાળા. બબે ગયા. હવે 11 - 3y -4y બરાબર -24. શું કર્યું મેં? કૌંસ છોડ્યો. આ બે તો વહી ગયા છે. 11 - 3y -4y બરાબર -24. y ને કરતા બનાવતા એવું સમીકરણ બનશે 11 - 2x છેદમાં 3. તો એવું સમીકરણ બનશે y ને કરતા બનાવશો. લક્ષ્ય સાબલપરા. હવે આ 11 ને હું સામેની સાઈડ મોકલી દઉં એટલે આ થઈ જાય -3y -4y -7y. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની. 4 ને 3 7, જવાબની નિશાની મોટા પદની. આ -24 હતા અને -11 થાય. એક સ્ટેપ વધારે કરું કારણ કે તો જ તમને સમજાશે. y બરાબર 5. કેમ 5? માઇનસ માઇનસ ગયા, 7 પંજા 35 છે દુડે. -7 અહીંયા ભાગાકારમાં, સામેની સાઈડ જાય તો સોરી અહીંયા -7 અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. હવે y ની કિંમત ક્યાં મૂકવાની? 3 માં, કારણ કે 2 નો વારો આવી ગયો. હવે 3 માં તો x બરાબર 11 - 3 કૌંસમાં 5 છેદમાં 2 એટલે 11 - 15 એટલે -4 -4 ના છેદમાં 2 એટલે -2. હજુ અહીંયા આપણો દાખલો પૂરો નથી થયો. હજી આપણે અહીંયા સુધી જ પહોંચ્યા છીએ. ડેસ્ટિનેશન અહીંયા સુધી જ પહોંચ્યા છે. જવું જ શું? હવે એમ શોધવાનો છે, એમ શોધવાનો છે. એમ એવો શોધીએ બારોઠીર x બરાબર -2 આવશે. ગણતરી કરી લેજો. 8મા ધોરણનો નિયમ. ભાઈ ચૌહાણ નિરાલી, તમે સમીકરણ 2 ને કરતા બનાવો ને તોય નિયમોમાં કોઈ ફેર નથી પડતો. આગળ મેં એવા દાખલા ગણાવેલા છે.
આ તો હું એટલા માટે કહું તમને ભૂલાઈ ન જાય. પેલાને બનાવ્યો પછી બીજામાં મૂકવાનું, ત્રીજામાં પછી મૂકવાનું, એટલે આમ સિક્વન્સ યાદ રહે. એટલે તમે ગમે એને બનાવી શકો. તમે નિયમો ક્યાંય ન ફરે એટલી વાત સમજી લો. આમ કરો તો કેમ થાય, પેલું કરો તો કેમ થાય, આમ કર્યું એટલે નિયમો દરેક વખતે એકના એક જ રહે. ખાલી આપણને સરવાળા બાદ બાકીના નિયમો આવડતા હોવા જોઈએ. જવાબ આ જ આવે, x બરાબર -2 y બરાબર 5. હવે શું છે તો કે હવે y બરાબર mx પ્લસ 3 છે. તો આનો મતલબ કે હવે y બરાબર mx પ્લસ 3 માં x બરાબર -2 અને y બરાબર 5 મૂકતા આટલું મૂકી દઈએ અને પછી એમને કરતા બનાવી દેવાનો. આપણો જવાબ મળી જાય કે ભાઈ આમાં y કેટલા છે તો કે y 5, m કેટલા નથી ખબર, x કેટલા -2, આ કેટલા 3. ઠીક છે. હવે આને આ બાજુ લઈ લો એટલે 5 - 3 એટલે 2 બરાબર -2m. કેમ -2 ગુણ્યા m એટલે -2m. m બરાબર શું થાય 2 ના છેદમાં -2 એટલે -1. એક સેકન્ડ હો. ચાલો બસ દાખલો હવે પૂરો થયો. લાસ્ટ સ્ટેપમાં ના ખબર પડે ફટાફટ જોઈ લ્યો. અહીંયા શું કરવાનું y બરાબર mx પ્લસ 3 એમ નથી ખબર, y મળી ગયો x મળી ગયો મૂકી દો. એમને કરતા બનાવવા શું કરવા 5 x બરાબર 5 મૂક્યા, y બરાબર સોરી y બરાબર 5 મૂક્યા, એમ નમ x બરાબર -2 પ્લસ 3 એમ નમ, આ 5 -3 એટલે 2 2 બરાબર -2m, -2 છેદમાં ગયા 2 છેદમાં -2 એટલે 2 દુ સોરી 2 એકા 2 પણ -1. પારેખ દ્રષ્ટિ ચાલો આપણે આગળ વધીએ. બેટા સાવ ઊભી કરવી તો સાવ ઊભી થાય. વર્તુળ જો વર્તુળ થતું હોય તો એ તો થાય જ ને. અમારું કામ જ આ સીધું કરવાનું. અમારું કામ જ આ છે સીધા કરવાનું. મારું કામ જ આ છે. समझ में आया? समझ रहे हो? અને કરી દઈએ આ. એ આપણો જ દાખલો હમણાં જ હતો ને 7મા ચેપ્ટરમાં. એ આપણા જ વિડીયોનો શોર્ટ્સ હતો 10માનો જ. કેન્દ્ર શોધવાનું હતું જો ને. સોરી કેન્દ્ર આપેલું હતું ને બીજું બિંદુ શોધવાનું હતું. હાલો હવે જો આમાં કોયડા બનાવતા શીખવું છું. જો હવેથી તમારી થોડી તમારું ધ્યાન પૂરેપૂરું અહીંયા જોશે. બસ હવે કમેન્ટ બંધ કરી દઈએ આપણે. તમારું બધાનું ધ્યાન અહીંયા પૂરેપૂરું જોઈશે. કમેન્ટ બંધ એકદમ સ્ટોપ. કોયડા બનાવવા સૌથી મોટી ચેલેન્જ લોકોને લાગે છે પણ વિદ્યાકુલના બાળકોને ઇટ વિલ બી વેરી ઇઝી. બટ વોટ યુ શુડ ડુ, યુ શુડ ફોકસ ઓનલી ઓન બોર્ડ. નો કમેન્ટ્સ, નો ચર્ચા, નો ડિસ્કશન્સ.
ઓનલી ફોકસ ઓન બોર્ડ. આ 5 દાખલા જે આ ત્રીજો પ્રશ્ન એના 5 દાખલા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, આ 5 દાખલા. સમીકરણ બનાવવા માટે તમને સૌથી મોટી ચેલેન્જ આ આપે છે, પણ એને હું ઈઝી બનાવી દઈશ. ધ્યાન અહીંયા જુઓ, સાંભળજો, રકમ વાંચો. રકમ એવું કહે છે કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. મતલબ આપણે બે સંખ્યા શોધવાની છે એવું કીધું, તો બે સંખ્યા શોધો, તો બંને સંખ્યાને ધારી લઈએ. હવે જોજો, ધારો છો તો બે સંખ્યામાંથી કોઈ એક મોટી હશે ને કોઈ એક નાની હશે, ઓબ્વિયસલી, કારણ કે તફાવત આપણને શું કીધો છે? 26 કીધો છે. તફાવત જો 0 કીધો હોય તો બે સરખી કહેવાય. ઓકે અલીશા, હું જોઈ લઈશ. અત્યારે અહીંયા ધ્યાન દઈએ, એમાં કીધું કે મેં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો તફાવત 26 કીધો છે, મતલબ કોઈ એક મોટી હશે કોઈ એક નાની હશે, તો ધારી લઈએ. ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. હવે શું કીધું છે? બે સંખ્યાનો તફાવત 26 છે. તો તફાવત કેવો આપ્યો છે? ધન 26 આપ્યો છે, પ્લસ 26. મતલબ કોઈ પણ સંખ્યાનો તફાવત પ્લસ ક્યારે હોય? તો મોટામાંથી નાનું બાદ થયું હોય ત્યારે પ્લસ હોય. જેમ કે 5 - 3 એટલે 2, અને હું આ જ વસ્તુ આમ કરું 3 - 5 તો -2. મતલબ જો તફાવત ધન આપ્યો હોય, મતલબ મોટામાંથી નાનું બાદ થયું હોય તો જ એનો તફાવત ધન મળે, પણ જો નાનામાંથી મોટું બાદ થાય તો એનો તફાવત ઋણ મળે. તો આ કિસ્સામાં જો હું શિક્ષક હોય, પેપર કાઢનાર, તો ટ્વિસ્ટ ને એવું કરું કે બે સંખ્યાનો તફાવત -26 છે. ખાલી આટલી સળી કરી નાખું એટલે તમારા દાખલાનું ધનોત પનોત નીકળી જાય. ખતમ, દાખલી ખતમ. હવે અહીંયા જુઓ, પણ આપણને શું આપ્યું છે? प्लस आप्યું છે, प्लस 26 છે. तो फिर चिंता करने की कोई बात है ही नहीं भाई. चिंता काहे को करनी है भाई? मोटा में से नानू बात करने को है. तो मतलब के આપેલ શરત મુજબ બે સંખ્યાનો તફાવત બરાબર 26 માટે મોટી માઈનસ નાની બરાબર 26 માટે x માઇનસ y. જો ઘણા એમ કહે છે સાહેબ આ ના લખીએ તો ચાલે, -26 આપ્યો હોય ને તો y માઇનસ x કરવું પડે, નાની માઇનસ મોટી કરવું પડે. આ સમીકરણ y માઇનસ x બરાબર -26 એવું બને. હવે જો ઘણા એમ કહે છે કે સાહેબ આપણે આ ડાયરેક્ટ લખીએ તો ચાલે. અરે ભાઈ ચાલે નહીં, દોડે. પણ આ લખ્યું હોય ને, આ જે મોટી માઇનસ નાની 26, ઇમ્પ્રેસ, પેપર શેકલ વિલ impress. I just love this paper boss. એવું શબ્દ અંદરથી નીકળે. નહીતર મને આ લખવાની કઈ ઈચ્છા નથી, ડાયરેક્ટ લખવાનું, મેં કહી તો દીધું, પણ આ અત્યારે સમજાઈ જશે. તૈયારી વખતે નહીં ખબર પડે કે x માઇનસ y કેમ આવ્યા, y માઇનસ x કેમ નહીં. સમજ્યા? એટલે આપણે પેપરની તૈયારી કરીએ છીએ કે જ્યારે ખાલી નજર જ ફેરવવાની થાય, ફટાફટ રિવિઝન, ફટાફટ રિવિઝન. હાલો હવે એક સમીકરણ, બીજું સમીકરણ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે અહીંયા જોજો, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો અહીંયા આપણી બુદ્ધિ ચલાવવાની છે. મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા 3 ગણી હોય. મોટું કોણ છે? જેના કરતા નાના કરતા 3 ગણું હોય ત્યારે મોટું થાય ને. નાનું છે એ 3 ગણું બને ત્યારે મોટું બને ને. નાના કિસ્સામાં હાલો આપણે અહીંયા ભણવામાં ધ્યાન દઈ દઈએ. કોઈ મોટો છે એ મોટો ક્યારે થાય? નાનો છે એ 3 ગણો થાય ત્યારે મોટો બને. નાનો છે એ 3 ગણો થાય ત્યારે મોટો બને. તો હું આમ લખી શકું, મોટી નાની x y. મોટી છે એ નાના કરતા 3 ગણી છે ત્યારે એ બે ઇક્વલ થાય. મોટી છે એ નાના કરતા 3 ગણી છે ત્યારે એ બે ઇક્વલ થાય. માટે સમીકરણ શું બનશે? x માઇનસ 3y બરાબર 0. સમીકરણ નંબર 2. અથવા અહીંયા સમીકરણ નંબર 2 તમારે ન બનાવવું હોય, સાંભળજો, તો આ ડાયરેક્ટ x બરાબર 3y કહીને મૂકી દો 1 માં.
ડાયરેક્ટ x બરાબર 3y છે એને મૂકો સમીકરણ 1 માં. સીધી વાત, 100%. પણ આપણે શું કરીએ છીએ? નિયમો પ્રમાણે ચાલીએ છીએ. જો સાંભળો, ના 3x - y ન લખાય બેટા, પાર્થ પ્રજાપતિ, એટલે જ આ સમજાવ્યું છે મેં. એટલે જ આ સમજાવ્યું. તો આ શું કામ સમજાવ્યું? તમે ઘરની બુદ્ધિ શું કામ વાપરો છો બેટા? એટલે તો સમજાવ્યું. તો અહીં 3y બરાબર x ન લખું, ના ચાલે, સમીકરણ જ ના બને. હવે જો અહીંયા હું શું કામ આ કર્યું? તો કે નિયમો આપણો કેવું છે, બે સમીકરણ હોય, પહેલામાંથી x ને કરતા બનાવીએ, એને બીજા મૂકીએ, એટલે નિયમો ન બદલાવા હોય એટલા માટે આપણે એ જ પાથ ફોલો કરીએ. પણ તમે નકર યાદ રાખશો કે જ્યારે બે સંખ્યા વાળો દાખલો આવે ને ત્યારે x બરાબર 3y સીધું 1 માં મૂકી દો, એવું ગોખવાનું નહીં ભાઈ. નિયમો આપણે એક જ વખત શીખવાના, પછી બધી એક હરખા લગાડવા. હા, અહીંયા સીધું લઈ શકાય. ચાલો, તો હું જો આને ન બનાવું, જો આને ન બનાવું, ડાયરેક્ટ આને સીધું 2 આપી દીધું સમીકરણ. તો 1 માં મૂકી દઈએ તો x બરાબર શું થઈ ગયું? 3y - y બરાબર 26, 2y બરાબર 26, y બરાબર 13. અને y બરાબર 13 છે, સમીકરણ 2 માં મૂકી દો. લ્યો, હા, દાખલો થોડોક નવીન થયો. કેમ? તો કે બીજું સમીકરણ છે ને એ કંઈક આ ટાઈપનું આવ્યું, બરાબર વાળું ન આવ્યું, મતલબ બરાબરની ઓલી સાઈડ સંખ્યા વાળું ન આવ્યું, પણ આ ટાઈપ. પણ હા, એ આપણી બુદ્ધિ ચલાવી, આપણે શોર્ટકટ મારી, આપણે આપણી લોજિક દોડાયું કે આ સરળ થઈ જાય છે, આ તો એના કરતા સરળ થઈ છે. હવે y બરાબર 13 ને બે માં મૂકતા તો x બરાબર 3 × 13 ના કઈક લોચો છે કે? હા, રેડી. ના લોચો 13 × 3 = 39, 26 ક્યાં થાય? હા, હું કહું કેમ આમ થયું? 39. જો મને કેમ એવું લાગ્યું લોચો છે? જો સાંભળો, મને કેમ એવું લાગ્યું લોચો છે? મેં ક્રોસ ચેક કર્યું, મેં કિંમત મૂકી કે y બરાબર 13 આમાં મૂકું, 13 × 3 = 39 થવા જોઈએ, x બરાબર 26 કેમ આવ્યા? લોચો છે. હા, બીજું તફાવત કેમ 13 આવ્યો? 26 લાવવાનો છે, લોચો છે. આપણે જાતે ચેક કરવાનું, આપણે જાતે ચેક કરો, ક્રોસ ચેક. અને તાળો મેળવો કહેવાય. x અને y આમાં મૂકીને તાળો મેળવવાનો. અચ્છા, બે સમીકરણ સેટિસ્ફાય થાય છે કે નહીં, તો આપણો જવાબ સાચો. એને તાળો મેળવવો કહેવાય. અને છેલ્લે કથા ભૂલવાની નહીં. હા, હું કદાચ લેક્ચરમાં દાખલામાં આવા વ્યવહારિક દાખલામાં ભૂલી જાઉં, તમારે નહીં ભૂલવાનું. માટે માંગેલ સંખ્યાઓ 39 અને 13 આપણી રીતે લખી શકાય. માટે મોટી સંખ્યા 39 અને નાની સંખ્યા 13 થાય. ચાલો આગળ વધીએ. હવે જો અહીંયા સમજો, હવે જો સમીકરણ બનાવતા શીખજો. અહીંયા કમેન્ટ બંધ એકદમ. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે, તો તે પૂરક કોણો શોધો. પહેલા તો બે ખૂણા શોધવાના છે. બે પૂરક કોણો. પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય, 90 થાય, ને કોટી કોણ કહેવાય? સ્મિત. પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય. ચાલો હવે અહીંયા જોઈએ. ધારો કે મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર y. બે પૂરક કોણોનો સરવાળો કેટલો થાય? 180. માટે x + y બરાબર 180. બીજું હું કીધું છે? મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. મોટો, નાનો, x, y,
મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે, 18 ગણો નથી, 18 મોટો છે. હું એમ કહું મારો ભાઈ મારા કરતા 3 વર્ષ મોટો છે તો મારી ઉંમરમાં 3 ઉમેરવાના. એટલે કોનીમાં? મારા કરતા મારામાં 3 ઉમેરવાના. મારામાં તો અહીંયા y પ્લસ 18. કેમ? નાના ખૂણા કરતા 18 છે તો નાના કરતા 18, જેનાથી, જેના કરતા, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં સળી કરવાની. તો ક્યાં? તો કે નાના કરતા 18 છે, નાના કરતા તો નાનામાં 18 ઉમેરી દઈશું. ચાલો સમીકરણ બનાવીએ. x માઇનસ વાય બરાબર 18, x પ્લસ વાય બરાબર 180. હવે તો અમને આવડે છે સાહેબ, અમને તો બધું આવડે છે સાહેબ, અમને આદેશ લીધા આવડે છે સાહેબ. 2 સમીકરણ બની ગયા છે સાહેબ. આટલું સરળ તમને ચપટી વગર આવડી જાય સાહેબ. હવે હું થોડી સ્પીડમાં ગણીશ. x પ્લસ વાય ખબર ના પડી ભાઈ? શર્મા કોણ છે? મતલબ જે છે ભાઈ x પ્લસ વાય બરાબર 180, બે પૂરક કોણો સરળ હોય ગયેલા. 7મા ધોરણનો કન્સેપ્ટ છે, 7મા ધોરણનો. બરાબર? ચાલો. હા, મલ્હાર એવી એક્ટિંગ કરે. અરે બોસ, આટલું સિમ્પલ છે બોસ, આ દાખલા એકદમ સરળ છે. કરી દીધું યાર, 2 સમીકરણ બનાવી દીધા યાર. શું કરે છે લા એકદમ સરળ છે ભાઈ. હાલો હવે ફટાફટ સમીકરણ 1 પરથી x બરાબર 180 માઇનસ વાય, સમીકરણ 3. હવે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા 180 માઇનસ વાય બરાબર 18. શું કર્યું? x ની જગ્યાએ 180 માઇનસ વાય મૂકી દીધા. માઇનસ વાય તો હતા જ, સામેની સાઈડ ગયા એટલે આ થઈ ગયા માઇનસ 2y. 18 માઇનસ 180, 170, 162. વેરી ગુડ. પણ કેવા? માઇનસ 162. પણ કેવા? 18 ઉમેરવા વાળા નો ખબર. ચૌહાણ નિરાલી, હા, શરૂઆતનો લેક્ચર જોયો છે? કમેન્ટ બંધ. હવે એમાં મેં કીધું જેના કરતા, જેનો, જેની, જેનું, જેના હોય. કમેન્ટ બંધ. જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં ઉમેરવાના, બાદ કરવાના. શું કીધું? 18 મોટા છે. કોના કરતા? નાના કરતા. 4 વખત બોલ્યો હું લેક્ચર દરમિયાન. 18 નાના કરતા 18 મોટા છે. એટલે નાનો કોણ છે? વાય. એના કરતા 18 મોટા છે. બરાબર? ચાલો હવે આપણને અહીંયા વાય ને કરતા બનાવવાના છે. -2 અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ગાભાકારમાં. તો અહીંયા વાય શું છે? -2 ગુણાકારમાં છે એટલે -162 છેદમાં -2. હવે અહીંયા માઇનસ માઇનસ કેન્સલ કરવાનું ભૂલતા નહીં. સાંભળજો, માઇનસ માઇનસ કેમ? તો કે ભાઈ માઇનસ અને માઇનસ એનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એ પ્લસ થાય. અને હવે જો આનો ગાભાકાર કરી નાખું, આવિષ્કાર કરી નાખું તો 2 8 16 2 1 2 માટે મને વાય મળશે 81 ડિગ્રી. એ ભાઈ એક ખૂણો મને મળ્યો 81 ડિગ્રી. એક ખૂણો મને મળ્યો 81 ડિગ્રી. નાનો ખૂણો મોટા ખૂણા કરતા 18 નાનો છે તો અહીંયા એમ લખાય x માઇનસ 18 બરાબર ભાઈ. ભાઈ પટેલ બ્રિયા કોના કરતા છે? કોના કરતા છે ભાઈ? મોટા કરતા 18 નાનો. તો મોટા બાજુ 18 બાદ કરવાના. હવે x એને ક્યાં મૂકવાનું? સમીકરણ 3 માં. બે જ સેકન્ડ. આ ધુમાડાની કેમ વાઇસ આવે છે? આગ વાગ નથી લાગી ને ભાઈ? આગ વાગ નથી લાગી ને ભાઈ? પેલા ભાગજો, મને લેતા જાય ભાઈ, માર લગન બાકી છે હજી. હાલો હવે સમીકરણ 3 માં સમીકરણ
વાય બરાબર 81 મૂકતા ખુશી મહેશ આ બે પ્લસમાંથી કોઈ પણ એક પ્લસ હોય ને તો એનો જવાબ માઇનસ આવે કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય આવા નિયમો મેં બહુ બધી વખત બોલી લઉં છું બહુ બધી વખત એક તો છે ને આ કમેન્ટ મને બંધ જોઈએ કમેન્ટ બંધ ચાલો ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 38 ખરીદ્યા પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ અને 5 બેટા પહેલા દાખલામાં ન ખબર પડી હું ત્રીજા દાખલે પહોંચ્યો હવે રેકોર્ડેડ જોઈ લેજો ઠક્કર કરીશ હું મારે કેવું પડે છે કારણ કે બીજો પૂરો થઈ ગયો પેલો જ્યારે પૂરો થયો ત્યારે કાંઈ ન કીધું બીજો પૂરો થઈ ગયો ત્યારે એમ કહો છો પહેલામાં ના ખબર પડી ગ્રેટ બેટા ભાઈ આદેશ સહેલી છે કે લોભ સહેલી છે એવું ક્યારે કમ્પેરિઝન થાય જ નહીં બધી સહેલી છે જો આવડે તો નિયમો ખબર હોય તો બધી સહેલી જ છે હું ક્યારે અઘરું કહેતો જ નથી અઘરું હોતું જ નથી પહેલા તો કમેન્ટ બંધ કમેન્ટ બંધ કમેન્ટ બંધ ના કોઈ નહીં પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો મતલબ આપણે શું ધારવાનું છે અહીંથી ખબર પડે ધારો કે આવો દાખલો આગળ આવી ગયો છે પેન પેન્સિલ વાળો દાખલો સેમ આ દડા વાળો અને બેટ વાળો છે સેમ કન્સેપ્ટ છે દેર ઇઝ નો એની ચેન્જ તો અહીંયા શું છે 7 બેટ 6 દડાઓ એક બેટના x 7 બેટના 7x 6 દડાઓ 6y કુલ કેટલા છે એ બે થઈને બધાય થઈને તો કે 3800 બીજું 3x plus 5y બરાબર 1750 જો બુદ્ધિ એ લગાવવાની છે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા 3 દડા અને 5 બેટ ખાલી આટલું ચેન્જ કરે તો સમીકરણ 5x plus 3y બરાબર 1750 એટલે ખાસ ધ્યાન પ્રોપર ફોકસ એ રાખવાનું છે કે કોણ કીધું છે દડા કીધું છે કે બેટ કીધું છે ક્રમ કયો આપ્યો છે છોકરાઓ આ આપણે ધ્યાન નથી રાખતા આપણે સીધું કીધું છે ચાલો હાલો તે જ કિંમત વાળા 3 દડા અને 5 બેટ એટલે 3x plus 5y બરાબર 1750 ત્યાંથી દાખલો પૂરો હરેશ ચૌધરી બેટા વધારાની કમેન્ટ ન કર બેટા ઉડાડી દઈશ ચાવડા જાનવી રકમ ચેન્જ થઈ શકે તો પેપર કાઢનાર ઉપર ડિપેન્ડ કરે કહું તો છું મારી જેવા કોઈ આળવિતરા પેપર સેટરનો કોઈ દાખલો ઉપડી ગયો તો ક્યાંક ને ક્યાંક તો તમને હેરાન કરશે જ હું તો બહુ દ્રઢપણે માનું છું કે ખાલી ટેક્સ્ટ બુકના બેઠા બેઠા દાખલા મૂકવામાં હું માનતો જ નથી તમને અત્યાર સુધી ક્યારેક કોઈ આંકડાઓ ચેન્જ કર્યા છે પણ આવી બધી સળી કોઈએ નથી કરી આંકડાઓ ચેન્જ કર્યા છે કોઈ કન્સેપ્ટ થોડા ચેન્જ કર્યા ક્યાંક લોજિક થોડું એડ કર્યું હમણાં જ ગયા વર્ષે જ ઐશ્વર્યા અને આરાધ્યાની ઉંમરવાળો દાખલો પૂછી નાખ્યો એમાં કન્સેપ્ટ થોડો અલગ હતો ત્રીજા ચેપ્ટરમાંથી જ હતો કન્સેપ્ટ થોડો અલગ હતો
જો કે એ મેથડ આપણે આ વખતે નીકળી ગઈ છે એટલે ઠીક છે, વાંધો નહીં. ચાલો, જે ટેક્સ્ટ બુકમાં હતો જ નહીં કન્સેપ્ટ વ્યસ્ત વાળો, યસ, જે ટેક્સ્ટ બુકમાં નહોતો એ કન્સેપ્ટ કે વ્યસ્ત હોય ત્યારે નાનામાંથી મોટું બાદ કરો ત્યારે જવાબ પ્લસ આવે. પણ એ નાનામાંથી મોટું કેમ, મતલબ છેદમાં નાનું હોય ત્યારે. એમ તો મોટામાં જ નાનું બાદ આવો ત્યારે જ પ્લસ આવે. સમજાય? ચાલો, હવે આને આપો સમીકરણ 1 2. સમીકરણ 1 પરથી x બરાબર 3800 માઇનસ 6y છેદમાં 7. આને આપું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો જ્યાં x દેખાય તે હું આ મૂકી દઉં. તો કે 3 3800 માઇનસ 6y છેદમાં 7 પ્લસ 5y બરાબર 1750. છેદ ઉડે એમ છે? તો કે નથી ઉડે એમ. તો શું કરવાનું? અંદર ગુણવાના. બરાબર, થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે એટલે ગણાવું છું. છેદ ઉડે એમ છે? તો કે નથી ઉડે. અને ગુણીએ 38 ગુણ્યા 3, 8 તરી 24 વધી પડી 2, 3 તરી 9 ને 2 11, 11400 માઇનસ 18y છેદમાં 7 પ્લસ 5y બરાબર 1750. હવે આ જે સ્ટેપ કરવા જાઉં છું એ જરા ધ્યાનથી જોજો. 7 અહીંયા હું લસા લઉં છું, જોજો 7 અહીંયા હું લસા લઉં છું તો આ બે તો એમનેમ જ રહેશે કારણ કે એ બેના છેદમાં તો 7 છે જ, પણ આના છેદમાં કોણ છે? 1. 7 અહીંયા ગયા, 1 અહીંયા આવ્યા એટલે આ તો એમનેમ જ રહેશે. 11400 માઇનસ 18y પ્લસ 7 પંજા 35y આખાઈના છેદમાં 7 બરાબર 1750. એ આખાઈના છેદમાં 7 છે એ 1750 સાથે ગુણાશે એટલે 1750 ગુણ્યા 7 હું ડાયરેક્ટ લખી નાખું છું કારણ કે નાવ યુ ઓલ આર ઇન 10th સ્ટાન્ડર્ડ. આ એક સ્ટેપ મારે જરૂર નથી. હવે કહી દીધું છે મેં કેમ આવ્યું એ 12250. કેમ? આખાઈના છેદમાં 7, 7 સામેની સાઈડ ગુણાકારમાં જશે. 1750 ગુણ્યા 7 0, 7 પંજા 35 વધી પડી 3, 7 7 49 ને 3 52 વધી પડી 5, 7 એકા 7 ને 5 12 એટલે 12250. હવે 12250 આ 11400 સામેની સાઈડ જાય છે તો દબાદબકી થશે. 35 માંથી 18 જાય તો 17y. નહીં પ્રિન્સ, નહીં ભગાય બેટા 11 વડે. તો ત્યાં છેદ ન ઉડી જાય? અહીં છેદ ઉડી જાય જો ભગાતા હોય ને તો. અને અહીં સીધા ન થાય. 3807 વડે નહીં ભગે કારણ કે વચ્ચે માઇનસ છે. વચ્ચે માઇનસ છે. વાઘેલા શેખર એક જ થયું. આખા સમીકરણને 7 વડે ગુણો, કાંઈ 7 ભાગાકારમાં થાય સામેની સાઈડ ગુણાય. હવે ભાજી ને ભાજી જ છે. ચલો 11 આ કેટલા થશે? 17y. આ કેટલા થશે? 850. 12250 માઇનસ 11400 850. તમારે બાદ બાકી કરવી હોય તો કરી લેજો. y બરાબર 50. y બરાબર 50. કેમ? 17 850 ના છેદમાં જાય, 17 પંજા 85 તો y બરાબર 50. ક્યાં મૂકશું? સમીકરણ 3 માં મૂકતા. કમેન્ટ બંધ. તમારે કોઈએ જવાબ નથી દેવાનો. હવે તમને આવડતો હોય તો જવાબ નહીં લખતા. 0 કમેન્ટ. ચાલો, તો x બરાબર 11800
માઇનસ 6 કૌંસમાં 50 છેદમાં 7 11,800 માઇનસ 300 છેદમાં 7 11,500 છેદમાં 7 7 એકા 7 7 પંચા 35 1500 બેટની કિંમત કેટલી? અરે 3800 છે કા? હા 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 ઓકે 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 મેં ક્યાં કર્યું? અહીંયા કર્યું. અચ્છા 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 કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. દેટ વોઝ માય મિસ્ટેક, આઈ એક્સેપ્ટ ઇટ. ચાલો એ કેટલા છે? 3800. આ કેટલા થઈ જાય? 3800. કેટલા થઈ જાય? 3800 માં 300 જાય તો 3500 છેદમાં 7 500 રૂપિયા 500 અહીંયા રૂપિયા 50. એક બોલની કિંમત, દડાની કિંમત 50 અને બેટની કિંમત 500. વાઘેલા વિરાજ, નિરાત રાખ દીકરા, નિરાત રાખ. એનો નિયમ છે, એમનેમ નથી કન્સેપ્ટ હો. સમીકરણ કરવાની, બાદબાકી કરવાની એનો નિયમ છે. એ અમુક શરતોને આધીન હોય ને ત્યારે લાગે. હા એ કહીશું હું બધું. મેં પીવાયક્યુઝ કરાવી દીધા બેટા. પીવાયક્યુઝ કરાવી દો ને પછી તમે મને કહેજો કોઈ કન્સેપ્ટ બાકી રહેતો. એક્સ્ટ્રા સમ્સમાં નથી, તમે રેકોર્ડેડ જોઈ લેજો, ખબર પડશે. એ ચોકડી વાળો નિયમ છે, હું કહીશ. સાહિલભાઈ ઇઝ હિયર, સો ફિકર નોટ. હા હા ભૂસી નાખો, સવાલમાં ચેકનું છે તો નકર પાછ તમે એમ સમજશો કે આ રકમમાં બદલાવાનું છે. સાહેબે કીધું છે કે આ ભૂલ છે. લ્યો લ્યો કાઢી નાખો. થેન્ક યુ ભાઈ, ધ્યાન દોરવા બદલ થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ આફિયા બેટા, થેન્ક યુ પ્રેમ. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા એ સર સમજાવો. અસ્મિતા દર વખતનું છે આ. આમાં નિયમ મેં શું બદલાવ્યો કે આ જે છે 3800 એક્સ દેખાય ને અમે આ રિપ્લેસ કર્યા. સિમ્પલ છે અસ્મિતા. 3/7 હા કરી શકાય ને તમતાર. 3/7 કરી નાખો, આ ગુણતા જાવ, બધું બધું પોસિબલ છે ભાઈ. આ દાખલો થોડો લેન્ધી છે. આ તો હાવ હેલો છે. સમીકરણ બનાવી દઉં પછી તમારે અપૂર્ણાંક જાતે બનાવવાનો છે, એ હોમવર્કમાં આપીશું. ચાલો સમીકરણ બનાવવા મૂકી દીધું છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો બને જ શું? 9/11. અંશ અને છેદમાં બંને 3 ઉમેરીએ તો બને જ શું? 5/6. તો તે અપૂર્ણાંક એવો શોધો કે અંશ એવો લાવો, છેદ એવો લાવો. બરાબર. તો જો સમીકરણ આમ બનાવજો, હાવ સરળ હાવ. તો અપૂર્ણાંક બનાવવા માટે તો ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. તો અપૂર્ણાંક શું થાય? x upon y થાય, કારણ કે અંશમાં કોણ છે x અને છેદમાં કોણ છે y. હવે આપ્યું જ શું? બંનેમાં 2 ઉમેરતા 9/11 બને. અંશમાં 2 ઉમેરવું, છેદમાં 2 ઉમેરવું તો 9/11 બને. મતલબ કે અંશ કોણ છે? x + 2 y + 2 9/11. હવે 11 સામેની સાઈડ જાય એટલે બેયને જો એક પેલું છે એટલે હું થોડું લેન્ધી કરાવીશ. 11 છે x + 2 ને ગુણાશે
9 છે y પ્લસ 2 ને ગુણાશે. 11 બે ને ગુણાશે એટલે 11x પ્લસ 11 દુ 22, 9y પ્લસ 18. 11x માઇનસ 9y, 18 માઇનસ 22. એક સ્ટેપ બે સ્ટેપ વધારે કરીશું, ભલે જેને સ્ટેપ કાપતા આવડે કાપી લેજો ભાઈ. આવ્યું સમીકરણ 1. ચાલો હવે બીજું સમીકરણ બનાવું. ડાયરેક્ટ લખું. બે માં 3 ઉમેરી, x પ્લસ 3 y પ્લસ 3 બને જ શું 5/6. એસએસ નહીં બેટા, પલક આખી પીડીએફ આપી દઈશ. તો 6 સામેની સાઈડ ગુણાય, બે ને ગુણાશે. ડાયરેક્ટ લખું 6x પ્લસ 18 5y પ્લસ 15. (6x માઇનસ 5y બરાબર -3. કેમ તો કે 15 માઇનસ 18 એટલે -3. ચાલો આને આપું સમીકરણ નંબર 2. હાલો ગણાઈ નાખો, હાલો ફટાફટ. સમીકરણ 1 પરથી x બરાબર -4 પ્લસ 9y છેદમાં 11, -4 પ્લસ 9y છેદમાં 11. આને આપું સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો મૂકી દઈએ અહીંયા 6 x દેખાય એટલે મૂકી દીધું -4 પ્લસ 9y છેદમાં 11 -5y બરાબર -3. લસામાં લોચા નો મારતા, કમેન્ટ બંધ. પણ લસામાં બધાય લોચા મારે છે. હવે 6 અહીંયા અંદર ગુણાશે. 6 ચોક -24, 9 છક 54y છેદમાં 11. એક સ્ટેપ ભલે વધારે થાય પણ હું કરીશ. કોઈને સ્ટેપ કાપવું હોય તો કોઈ વાંધો નથી. ચાલો હવે શું છે? -24 પ્લસ 54y માઇનસ 55y. માઇનસ બરાબર 11 સામેની સાઈડ ગુણાય તો -33. તો 54 માઇનસ 55 એટલે -y -33 પ્લસ 24 -9. અચ્છા 5y છે. ક્યાં 5y છે ભાઈ? એટલે 11 5 55 કર્યું એટલે જ બોલ્યો હિતેશ્વરી. 11 ગુણ્યા 5 55 અને 11 ના એ ગુણ દીધો. લસાએ લઈ લીધો ભેગા ભેગ. લસા લીધો ને સામેની સાઈડ ગુણી દીધા. ધ્યાન રાખો. ચાલો 33 પ્લસ 24 -9 y બરાબર 9. સમીકરણ 3 માં મૂકી દો y બરાબર 9. x બરાબર -4 પ્લસ 9y. અગિયાર x બરાબર 7 આવ્યો, y બરાબર 9 આવ્યો. તો માંગેલ અપૂર્ણાંક શું થઈ ગયો? માંગેલ અપૂર્ણાંક શું થઈ ગયો?
મુસ્તફા મોઢે લખવાનું, પેલા પીડીએફમાં જોઈ લેવાનું, પછી જાતે લખવાની ટ્રાય કરવાની. ચલો આ સાથે આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. બબાય, ટેકે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.